પ્રાણ પ્રકૃતિ સહિત તું મને જોડજો. એટલે કીધું તું મને છેતરક ના જાણ, એટલે આવી સ્વરૂપ બતાવ્યો, તું મને છેતરક જાણ. એ સ્વરૂપ એ પદ જેમણે દર્શાવ્યું, પ્રભુ મારાથી જોઈ શકાય એમ હોય તો આપ મને દર્શાવો, જાણી શકાય એમ હોય તો મને જણાવો. એવા સદગુરુને હું નમસ્કાર કરું છું, એવા સદગુરુને હું નમસ્કાર કરું છું. ધ્યાનનું મૂળ ગુરુની મૂર્તિ સ્વરૂપ છે. એટલે કીધું પ્રાણ પ્રકૃતિ ક્ષેત્રજ્ઞ સહિત બ્રહ્મ સ્વરૂપ નિહાળજો. તો જ પૂજા તમારી સાર્થક છે, તો જ સેવા તમારી સાર્થક છે, તો જ મારું સાનિધ્ય તમારા માટે તપ છે. કાંઈ પણ તમે સેવા કરો ને તો જ એ તમારું તપ છે, ઉત્તમ તપ છે. આ દિવ્ય દ્રષ્ટિની બધી વાત આવે છે. ધ્યાનનું મૂળ ગુરુ મૂર્તિ સ્વરૂપ, પૂજાનું મૂળ શ્રી ગુરુના ચરણ. આપણે બેને વાણીમાં ગાયું કે સેવાનો આજ અવસર છે. જે કાંઈ તમે તનનું તપ છે, તમારું ધનનું છે, પ્રાણ સહિત કે જે તમારી શક્તિઓ સહિત જે કાંઈ છે બધી પૂજા હોય છે આજે. એટલે કીધું અહીંયા કે પૂજાનું મૂળ ગુરુના શ્રી ચરણ, ગુરુના ચરણની સેવા ભક્તિ. બોલો તો બધું એનું છે. મોટી બજારમાંથી લઈ આવો, પછી ગમે મૂર્તિ ધરી દે, અને મંદિર નથી કલ્પના કરી ખાઈ લીધું પપ્પાને. એ તો સહેલું છે. બાકી જાણનારને, જે જાણનારું કયો ને એને ઓળખવો જરૂરી છે. જાણનારને જાણનારું, જોનારને જોનારું, મનનાય મનરૂપ, બુદ્ધિનાય બુદ્ધિરૂપ, પગનાય પગ, હાથનાય હાથ, અને શ્વાસનાય શ્વાસ. એનું જીવન બની જાય છે. એટલે અહીંયા વાત કરી છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ સ્વરૂપ. આ સુંદરબાલાએ વર્ણન કર્યું બ્રહ્મ પરબ્રહ્મ સ્વરૂપ, ક્ષેત્રજ્ઞ પ્રાણ પ્રકૃતિ સહિત. પૂજાનું મૂળ ગુરુના શ્રી ચરણ. જો આખું વિશ્વ પાસે આ જ્ઞાન થઈ જાય ને, આ દ્રષ્ટિને, આ ભાવ આવી જાય ને, તો કોઈ દી આ બળાત્કારો થાય છે નથી, કોઈ દી નીચા કર્મ કોઈ માણસ કરે નહીં. પણ એક જ છે કે ગુરુના ચરણથી વંચિત છે, એટલે એનું જીવન બરબાદ કરી રાખે છે. અને એવા નીચા કર્મ આ જન્મ તો શું પણ અનંત જન્મ સુધી એમાંથી ઉગરી ન શકાય ને એવી યોનિને પામે એવા કર્મ. જો આટલું જ્ઞાન થઈ જાય ને તો નિર્વિકાર ભાવ આવી જાય. એટલા માટે અહીંયા વાત કરી છે. બધું ઘણો સ્ત્રીઓ એટલે ખરાબ બને છે. ત્યાં દેહોના વેપાર કરે, પુરુષોને જેવી તેવામાં ફંદામાં ફસાવી દે છે, યુવાનોને એવા નાના યુવાનોને ફસાવી દે છે. જો એ આમ આવી જાય ને તો આવા કર્મ કરવાથી 1000 વાર એને કરે જ નહીં થાય તો આપણી પૃથ્વી કેવી બની જાય, સ્વર્ગથી પણ શ્રેષ્ઠ બની જાય. એટલા માટે આ આપણું રાષ્ટ્રીય ગ્રંથ છે. પણ સૌંદર્યનું ખારું ડાયરેક્ટ પાણી પીવા જાય તો શું થાય? કેવું લાગે? તરસ તો બહુ લાગે, તૃપ્તિ થાય. પણ જો વાલા દ્વારા મળી જાય તો તે જ ખારું પાણી. સૂર્યમાં તેજ તે એ અર્જુન તેજ સૂર્યમાં મારું તેજ. કયું તેજ? ગુરુ માએ કીધું બતાવી દીધું છો.
કે સૂર્યમાં ચંદ્રમાં તેજ મારું. એ તેજે સૂર્ય તપે અને એ સમુદ્ર આખો દરિયો તપે અને ગરમ પાણી થાય એની વરાળ ઉપર જાય અને એના વાદળો બંધાય એટલે એ પાણી આવે એટલે કેવું ખારું આવે છે. ખારું આવે છે, કેવી મજા આવી જાય. બાથરૂમમાં તમને તો તેમ થાય વાલો વર્ષે ગંગા શુદ્ધ ગંગા વર્ષે. આ તો વાલય નાવા બે ગયા ખુશી આવા દે. બે દી કીધું નો બે દી છાનવું રહેવાનું જા. બે દી કાંઈ ન જોઈએ, બાકી વરસાદ તારે જેટલો વરસાદ હોય એમાં તો જોઈ જેવો કરાય. ધ્યાન રાખજે, પછી એમાં બોલા બિચારા ભગતે તણાઈ જાય. તારે કેને ખેંચવાના છે ને બધી તને ખબર છે. બેથી તારે ભલે તું વરસાવનારો રહ્યો, ભલે તું રોકનારો રહ્યો, પણ બેથી તારે આ કાંઈ કામ કરવા નથી. તું સમાધિમાં હોઈ જા. સમાધિની ખબર પડે ને વાલા એમને અત્યારે કઈ એ સ્વરૂપનું વર્ણન કરે છે. એમાં તેની મજા આવી જાય. કાંઈ જ નિરાય તમને ખાલી ઘરના વેપાર કરો, ઘરના કામ કરો, કલાક ક્યાંક કેવી કોક જમવા ગયું હોય તમને એમ થાય હાય નિરાય કાંઈ તો હોય સમાધિમાં થઈ જાવ 2 કલાક. નકર તો નવરાત ન થાય. આ કરું બોલું કરું, મહેમાન આવી જાય ને ધંધે જવાનું કાંઈક ચીજ વસ્તુ લઈ કોઈ આવી ગયું ક્યાંક જમવા જવાનું હોય ને ઘરે ઓછા જણા હોય ને 1 જણો 2 જણા હોય તો હાય નિરાય હાલો સમાધિમાં બેસી જાય. વાલાના સ્વરૂપમાં મસ્ત બની જાય. તો જે વરસાવનારો છે, જે રોકનારો છે, એને તો કેવડો આનંદ હશે, એ કેવડો આનંદ હશે. એટલે પછી કેવું પડે બાપલા ચૂપ રહેજે હો, હવે બેબી જાળવી લઈ જાય. જો વાત પહોંચી જાય તો પહોંચી જાય, કાંઈ નક્કી નથી. એ તો સાધુ સંસાર ન કરશે પ્રસાદ. પાછો વચમાં મારી વિરામ કરી કીધું ભાઈ તારે વિરામ ક્યાં કરવાનો છે? તું તો બધું જોન સકાય જોન રવિ જોન બધું તું છો તો પણ આ કાં અટકે ક્યાં તને અવગુણ દેખાય છે મારા? વરસાઈને આ બધા આ પ્રજા હુકામ સહેજ છે એને તો ભૂખાઈ નહીં રહી શકે કોઈ. અને ત્યાં તો ધનાધન કરતો આવ્યો તો એટલું આવ્યો ચાલે મતલબ એટલો વૈષ્ણવ. અને અહીંયા થોડુંક બાકી રહેતું તો અહીંયા માંગણી કરી ગયો. જાઓ પ્રસાદ લેવા જાઓ. ગુરુદેવના શ્રી મુખેથી નીકળેલા વચન, શ્રી મુખેથી નીકળેલા વચન મંત્રનો જગતમાં જેટલા મંત્રો છે, મંત્ર ઘણો બધો મંત્ર બોલે પણ એનું મૂળ મંત્ર રૂપે જો શ્રદ્ધા બેસી જાય તો એનું કાર્ય સિદ્ધ કરનાર તો વાત છે. મંત્રનું મૂળ છે ને, જો એ બધાયનું મૂળ છે એટલે તથા ગુરુની કૃપા જ મોક્ષનું મૂળ છે. જે સમગ્ર બ્રહ્માંડમાં જડ અને ચેતન બધામાં વ્યાપ્ત છે. એટલે આ રૂપ બતાવી તમને મારે વિશ્વરૂપ દર્શન કે તમે અભય રહી શકો, નિર્ભય રહી શકો, તમે બધી જ રીતે તમારા ધ્યેયને તમે પ્રાપ્ત કરી શકો. અને બીજા નંબરની અંદર વિશ્વરૂપ એટલે કોઈ એવું કર્મ તમે કરી દેશો નથી કે જે આમાં આપણું કાળું થાય. એટલે જે સમગ્ર બ્રહ્માંડમાં જડ અને ચેતનમાં વ્યાપ્ત છે પરમ પિતા. શું કે તું માતા, તું પિતા, તું હી આપોઆપ ક્યાં ગુંજે છે? ચાલો આપોઆપ ક્યાં ગુંજે છે? આ તો અક્ષરના રૂપમાં તમારે ત્યાં સાંભળવામાં આવ્યું. તું હી પણ આપોઆપ ક્યાં ગુંજી રહ્યો છે? અરે ભાઈ લક્ષ્મી બીજું કઈ નથી વાલા લીધો અને
મૂકો. લીધો શ્વાસ અને મૂકો. એમાં ગુંજી ગયું તું હી તું 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 તું. એટલા જીવાત્મા જાપ જપી રહ્યો છે, એટલે જીવ ઉપર દયા કરી છે. એટલે જ મનુષ્યને કહેવામાં આવે તારા આત્માનું તો કલ્યાણ કરી દે. તું હી તું તું હી તું. પિતા સદગુરુ દેવના શ્રી ચરણોને હું નમસ્કાર કરું છું કે જે જળ અને ચેતનમાં વ્યાપ્ત છે. અને આમાં ગુરુ ભક્તિથી ગુરુ સેવાથી અર્જુને માંગણી કરી એકનિષ્ઠ એક જ ગોષ્ઠી એક જ ચરણ. તમે જ માતા છો, તમે જ પિતા છો, તમે જ ભાઈ છો, તમે જ ભાઈ છો. એ અનુભવ થઈ ગયો. ઘણા એમ થાય મારે સંસારમાં ઘણા ભાઈ ન હોય, પણ જો વાલો ભાઈ બની જાય ન બની જાય એવું નથી. તમને બધાને વાલાએ ચેલેન્જ ફેંકી છે કે જ્યાં જેવી જરૂરત થાય ને ત્યાં એવા રૂપે વાલો ખડો છે, પણ તમારી શુદ્ધ ભક્તિ હોવી જોઈએ. ભક્તિની શક્તિ છે. તમારું સ્મરણ સત્કર્મે હોવું જોઈએ. તમારું ધ્યાન કેવું હોવું જોઈએ તો કે નિર્મળ ભાવે ધ્યાન હોવું જોઈએ. સંસારનો કચરો એમાં ક્યાંય આવવો જોઈએ નહીં. તો હાલતા જાઓ, કાર્ય સિદ્ધ કરતા જાઓ. કોણ ધ્યાનમાં હોવું જોઈએ? બહુ સરસ. તમે જ માતા છો, તમે જ પિતા છો, તમે જ ભાઈ છો અને તમે જ મિત્ર છો. તમે જ વિદ્યા છો, તમે જ ધન છો. આવ્યું? તમે જ ધન છો એટલે તો કોઈ લઈ નહીં જઈ શકે. ગમે એટલા દાન કરે તો હળવું ન થાય. ગમે એટલા દીપ દુખિયાની સેવા કરે ને તો એમાં બદલાની આશા હોય એટલે નિષ્કામી બની શકતો નથી. અને એટલે જ બધું આ છે ને એને પ્રાપ્ત કરી શકતો. એટલે આપણે ધન છો દેવોના દેવ. કેવા? દેવોના દેવ. આ તો વ્યાપક સ્વરૂપ છે. દેવ છે એ તો વ્યાપક બતાવ્યું વાલા. દેવોના દેવ સદગુરુ તમે જ મારું સર્વ કંઈ છો. આ ભાવથી અંતર ધ્યાન લીલા પ્રગટે છે. આ ભાવથી હળવું થવાય છે અને આઠે પુરાણ રહે છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ સંસ્કૃતમાં ગગન સદસમ તત્વમસ્યાદિ લક્ષ્ય. જેણે મને પરમ તત્વ આત્મ તત્વ ગુરુએ જે મને પરમ તત્વનું લક્ષ્ય આપ્યું. એકમ નિત્યમ. આપણે હરીશભાઈ કંટાળો તો ના આવતો? તમને બધાને કંટાળો તો ના આવતો ને? મોજ છે ને તો વાંધો નહીં. હા એ તો વાંધો તો બસ અખંડ આનંદી અખંડ આનંદી. હરીશભાઈ દાંપત્ય જીવનમાં જોડાણા વાલા પાસે આવ્યા તો પેલું કામ કરવા પેલું ના રહી ગયા છે. આમ એક ફોટો છે એના દાંપત્ય જીવનમાં પુત્રનો હાથમાં પુત્રની બાલાની પૂજા કરીને એક મેં કીધું આજે આ મૂકજો આપણે હરિણીમાં તમે મૂકજો. ઓલા ધર્મરાજા કૂતરાની ભેગો લઈ ગયા હતા. કોઈ કલ્યાણ થઈ ગયું એનું. તો આપણે તો ધર્મની ધજા બધાએ ફરકાવી દીધી છે. અને ધર્મ પરમ ધર્મ પરમ ધર્મ. બ્રહ્માનંદમ પરમ સુખદમ એકમ નિત્યમ વિમલ અચલ. પ્રસાદ લઈ લીધો મારા તો પ્રસાદ લીધો બેસી શકે છે. હજી તો 12 જ વાગ્યા છે. આપણી 12:30 ઓળાવતી એટલે બધાને થોડુંક પહેલા ઉઠાવે થઈ જાય. સર્વથી સાક્ષી ભૂત. જો ખાસ ધ્યાન આપજો. સર્વ સાક્ષી ભૂત. ભૂત આમાં છે કે ભૂતમ જે બેઠા ત્યાં છે. ગુરુ ગમ આપો તો જોઈ જાણી લે. ગુરુમાં ગુરુ ગમ આપો તો જોઈ જાણી લે. ભૂત તો આમાં નથી. સાક્ષી આમાં નહીં. એમ તમે જ્યાં છો ત્યાં છે. જ્યાં બેઠા છો ત્યાં છે.
જો કોઈ પ્રશ્ન કરે કે વાલા ભૂત કોને કહેવાય, કયો ને તો આમ તો ઘણી વાર શ્રવણ કરાવી દીધું છે. સર્વને સાક્ષી ભૂતમ ભાવાતીતમ સદગુરુ તમ નમઃ. મારું મસ્તક અને દેહ પ્રભુ આપને નમન છે, પ્રણામ છે. જયશ્રીબેન કે છે ભૂત કેને કહેવાય તો કયો. હા, સુંદર. સાક્ષી ભૂતમ. ભૂત એટલે સ્થૂળ દેહમાં જે મનુષ્ય પ્રાણ, સ્થૂળ દેહ સહિત પ્રાણ અને ભૂત કહેવાય. શું કહેવાય? એ પ્રાણીઓની સ્થૂળતાને જાતિ છે, સીધો બધી થાય. હમણાં વાત કરી એની ભૂમિકા ભૂલ્યો છે, એના માલિકને ભૂલ્યો છે. અને પછી ઇન્દ્રિયોને કહેવાય. જે ઇન્દ્રિયો તમે જન્મો છો અને બહિર તરફ જે ઇન્દ્રિયો જન્મો છો અને વિષયમાં ખેંચી જાય છે, મગરમચ્છ કહેવાય. શું કહેવાય? જેમ નદી હોય મોટી બધી, કિનારે પતિ ખાયલો જતો હોય, અંદર મગર હોય. કોણ હોય? પતિ ખાયલો જાય એને ખબર નથી, પણ ઓલો મગર એને પગ ખેંચીને અંદર લઈ જાય. એમ ઇન્દ્રિયો તમને જેમાં ખેંચી લઈ જાય છે. પણ ઇન્દ્રિયોના નિયંત્રણ ક્યાં ખેંચી લઈ ગયા એ વિચારવું પડશે. એમાં ખેંચી લઈ જાય છે, પછી એમાં ખેંચાઈ જાય છે અને એમાં ને એમાં એનું શરીર જો પરમધામમાં હરિગુરુ સંતનો આશ્રય નથી લેતો તો ઇન્દ્રિયો એને ખેંચી જાય છે. અને પછી મન છે, પ્રાણ સંયોગ છે. બુદ્ધિ એટલે જ તાજા માજા છે. મન બુદ્ધિ છે, પ્રાણને લઈ. પ્રાણીઓ વયો કે એટલે ક્યાં માણસ સબ કોઈ હોય તો ક્યાં મન બુદ્ધિ ગોતવા જવા કે દેખાય પ્રકાશ થાય. પ્રકાશ થાય ના આપણે શું નામ? ભૂપતભાઈ. ખાલી 5 તત્વ શરીર સબ પડ્યું હોય તેમાં મન બુદ્ધિ ચડે કે કોઈ ન ચડે. ગુરુ પપ્પા ને આવે તો જોઈ લે કે આવાના વાત સાચી અને મન બુદ્ધિ જીત કહેવાય. હવે એ વસ્તુ જે આમ જૂઠી માયા તરફ છે, જૂઠા જગત તરફ છે, એને હરિગુરુ સંત વારી વિધ ધર્મ તરફ તો એના કાર્ય અટકતા નથી. એનો સંસાર સુંદર બની જાય છે, એનો સ્વભાવ સુંદર બની જાય છે, એની રેણી કેણી કર્મ બધું સુધારો આવી જાય છે. અને આ બધાની સાથે કેને પામી જાય? જે બાલો બોલ્યો છે દર્શન કે મને પામી આ વસ્તુ લઈને એટલે એને લખ ચોર્યાસી નથી. એને પછી અધમ દેહ લેવા પડતા નથી, અસહ્ય યોનિના દેહો એને લેવા પડતા નથી, સાધારણ ઘેર એને જન્મ થતો નથી. એ બતાવ્યું છે આ વિદ્યામાં. મનુષ્ય અવિદ્યા અને વિદ્યા શીખે છે. એન્જિનિયર થાય, ડોક્ટર થાય, પણ આ વિદ્યામાં તો ઘણા જન્મ થઈ જાય ને તોય જો બાલો મરમી મળી જાય શું કે બાલો મળે ને તો છે. અર્જુનને ભગવાન મળ્યા ને તો છે બ્રહ્મ વિદ્યા. વાંચી લેવાથી પૂર્ણ નથી થતું. બાલો વિદ્યા રૂપ છે. એટલે કીધું કે વિદ્યા અવિદ્યાની ઉપર આ પરમ વિદ્યા છે. શું છે? એટલે પરમ બ્રહ્મ રૂપે કેવા રૂપવાળી છે? જો ન લાલ છે, ન લીલો છે, ન કાળો છે, ન ધોળો છે. બ્રહ્મ ન નાનો છે, ન મોટો છે. બ્રહ્મ રૂપેણી પરમ વિદ્યા. ભગવાન કેવા છે? મનુષ્ય છે. બ્રહ્મ રૂપેણી પરમ વિદ્યા. હમણાં એવું તું વિદ્યા, તું વિદ્યા. જો સેવક કે શિષ્ય કે ભક્ત એમ કહેતો હોય તું વિદ્યા, તો વિદ્યા જેની છે એનું રૂપ કેવું હોય? કાળું હોય, ધોળું હોય, લીલું હોય, પીળું હોય? એ સાધારણ મનુષ્ય હોય? એટલે અહીંયા વચન આપ્યું બ્રહ્મ રૂપેણી પરમ. બ્રહ્મ રૂપ લીધું છે. કોઈ પ્રકૃતિ
એનું રૂપ લીધું નથી. કાળું, ધોળું, લીલું, પીળું કશું જ નહીં. અને એટલા માટે જ અહીંયા વાત કરી કે જે બ્રહ્માનંદ સ્વરૂપ છે અને જે આશ્રય જાય છે ને એ જ બ્રહ્માનંદને પામે. જે આશ્રય નથી લેતો ને એ જીવાત્મા બ્રહ્માનંદને પામતો નથી, એ અવગત્ય થઈ જાય છે. લખ 84માં અતિક્રમણ કરે. ભલે પદે પછી આ ભૂમકા ઉપર એની બુદ્ધિથી મોટો રાજા થયો, પૂર્વના પુણ્યને કારણે નહીં રાજા કઈ ન હોય તો એ રંગમાં વિચરવું પડે છે. હાલો મળે ને તો બધું છે. એટલે અહીંયા પરમ સુખ આપનાર કયું સુખ કહેવાય? જો ઇન્દ્રિય એને વિષયમાં ખેંચી જતી તો વિષય તો અનિત્ય છે. સુખ અને દુઃખ દેનારા છે તો ભગવાન સદગુરુ શું આપનારા છે? પરમ સુખ આપનારા. શું આપનારા છે? પરમ સુખ આપે. જે આશ્રય લે છે ગુરુમાં પાસે તમે શું લઈ ગયા છો? પરમ સુખ લો છો. સમજણના ઘરમાં આવો છો અને ઈશ્વર પ્રભુને ને ગુરુને આધીન થાવ છો. આધીન આમાં નકર વિમુખ હતો. દર્શન એનું તો હજારો કામ છેટું હતું. એટલે અહીંયા કે છે બ્રહ્માનંદ સ્વરૂપ. અર્જુનનો ખલકો ભરશે ને આનંદનો, તો ઓલા દુર્યોધનનો ભરવા જાહે. એને આશ્રય નથી દીધો. આશ્રય લેવો તો શું કરવું પડે? જો ઉપરના હથિયાર મૂક્યા, અહંકાર અભિમાનના ઓઢણા એક બાજુ મૂકી દીધા અને અજાણપણું પ્રભુ કાંઈ જાણતું અને કહીએ વાલો બ્રહ્માનંદ આનંદનો ખલકો ભરી ખાલી થાય તો ભરાય. સંસારનો કચરો ડબ્બામાં ભર્યો હોય તો શું ભરાય? બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમ. ન પથ્થરથી બનેલી છે, ન ચિત્રથી દોરેલી છે, ન કોઈ ધાતુથી બનેલી છે. પ્રગટ છે પણ એને નિરખવા નિહાળવા શું જોઈ છે? સૂર્યને જોવા માટે શું જોઈ? સૂર્યને આપણે જોવો હોય તો આંખ કેવી જોઈ? નિરોગી જોઈ. નિર્મળ નહીં, નિરોગી. એમ બાલાને જોવું હોય તો ન કોઈ ધાતુની મૂર્તિ છે, ન કોઈ પદાર્થ કે લાકડાની કે ચિતરેલી કોઈ મૂર્તિ. કેવલ પ્રાણ પ્રકૃતિ જીવાત્મા અને પરમાત્માનો મનોહર એવી પૂર્ણ પુરુષોત્તમ પ્રતિમા આમે છે. પ્રભુ દર્શન ઉત્તમ છે. માગ્યો ને નહીં, પ્રભુ મારા સગાને મારા મારા દાદાને મારા બાપા, મારા પુત્રોને પુત્રના પુત્રો. આ તો ગુરુમાં તો હેલા છે. એવી કસોટી થઈ ગઈ. ઘણી વાર મારી આંખમાં આંસુ ચાલ્યા. પ્રભુ આ સમયે તો આવું પ્રયત્ન તમે જોવો ને એવડી કસોટી. અને એ કસોટીની અંદર જ્યારે મિત્ર તરીકે રથ લઈ જાય છે, યાદવ કુળની સેના લઈ જાય છે. સેના ઓલી બાજુના પક્ષમાં છે અને ભગવાન આ લોકોના પક્ષમાં છે. હજી તો એક સપનની વાત આવી છે અને એટલા બધા બેઠા છે ને. અને તઈએ આગળ વાળાએ વચન આપી દીધું કે ધન લોભને ખાતર. કેને ખાતર? હે અર્જુન, લોભને ખાતર. આ બધા જેને તું મારા કેસ ને એ લોભને ખાતર એના ધન ભોગવવા જેવું છે, જીવન માણવા જેવું છે, કાંઈક કરી લેતા જેવું છે સ્વદેહ. પણ લોભને ખાતર એના પ્રાણ અને તન એના દેહ કચું ગજવા બેઠા છે. કોણ કે છે?
ભગવાન તો એના માટે પછી હતો, હજી તો એના માટે મિત્ર સખા જ છે, હજી તો સ્થૂળ દેહનો સંબંધ છે. પછી જ્યારે ગોષ્ઠી થાય છે ને અને ભૂલે છે ને ગોષ્ઠીમાં, ત્યાં એ બધું લૂંટાઈ ગયું છે. મોહ ને આસક્તિ, માણસને મોહ મારે, માણસને આસક્તિ મારે. ભગવાન કોઈ દી મારતો નથી, ભગવાન તારે છે. એ આવો ભગવાન ઓલો પથ્થરનો તો એ ડૂબે ને આપણને ડૂબાડ્યો ભગવાન. એ તો એ આપણે જોઈ છે ને, ગણપતિની મૂર્તિ કેટલા માણસો બનાવે છે. અરે ગણપતિની મૂર્તિ તું બનાવસ તો ક્યાંક જા મહાપુરુષ પાસે અને ગણપતિને લઈ આવીને જા મસ્તક ખાતે. મસ્તક ખાતે તને ગણપતિ હાજે હાજર થઈ ગઈ. જા કરજે ભજન, રીધી સીધી તારે માગવા નહીં જવું પડે, આવી જા. અને એક ગણપતિનું ભજન કરીને બધાયનું ભજન થઈ જાય. જા રીધી સીધીના દાતા છે, ત્યાં તું રીધી વાળો બનીશ. અત્યારે તો ઘાટઘૂટ વગરનો છો. એ નથી, નર ને નારી જગતના ઘાટઘૂટ વગરના છે, અણઘડ છે. ઓ તો ઘડાવ બેહવાનું ઘડાવ છે એને ઘડાય છે. પછી ઓલી ઈંટને આપણે જે લાકડાની પેટી હોય એમાં થાપડી, પછી એને થાપડી મસાલો બધો સરખો પેકતા છે, કકાની માટી ભેરવી કુંભાર જેમ ભઠ્ઠામાં નાખે ને, એ તો હજી ક્રિયા બધી બાકી જ છે. આ તો ઠીક, આ તમે વળી એવા માલામાલ કરી દીધા ગુરુમાં, કાંઈ મહેનત વગર. હજી તેને ભઠ્ઠીમાં તપીને પાકી જ થવા. અને એના માટે ધર્મનું કામ એટલે યુદ્ધ છે, અને એમાં મોહ ને આસક્તિ છે. પ્રભુ મારા ભગવાનને એમ જ લાગતું કે આ ભગવાન મિત્રો મારા, એમ નથી લાગતું, એટલો આસક્ત થઈ ગયો. અને ત્યારે એક જ લોભની વાત કરે માણસ. કામ, ક્રોધ ને લોભ આ ત્રણેય ત્યાગવાના હોય. અર્જુન જીતેન્દ્રિય વયનો એટલે ને નિંદ્રાને જીતનાર અર્જુન આવો ઈ બન્યો. અને તઈએ ઓલા લોકોને સામે દ્રષ્ટિ કરે છે, અને પછી ભગવાનની સુંદર મજાની વાત ગોષ્ઠી થાય છે. કરશું લોભ ને ખાતર. ત્યાં તો પોતાનો તો ભગવાનનો બન્યો, ભગવાનને પોતાને બનાવ્યો. અને અંતર્ભેદ દેહના નથી રહ્યા, પણ અંતર્ભેદ આત્માના છે. બંને એક જ જાતિ, એક જ રૂપ, અને એવા એકમેક થઈ ગયા છે. અને એવી વાતને મળી લે છે સાનમાં એવી વાતને મળી લે છે ને. મેં આગળ વાત કરીને કે બધા કૃષ્ણને મિત્ર જોયું, પણ અર્જુન વિશ્વરૂપ જોયું. વિશ્વરૂપ જેવું એને દેખાણું ને એવું ભગવાન તે ઉપાડતા હતી. આ કસોટી હતી. હવે ઉપાડી એ ના પાડતો પ્રભુ મને પાપ લાગે, પાપીઓને મારવાથી મને પાપ લાગે. શું કામ? સો કૌરવ યાદવ એની સેનામાં છે, ભગવાન આની સેનામાં છે. સગા વાલા સ્નેહીજનો બધા અડધાઓમાં છે, અને લાલચે મરવાના છે. ભગવાન મારે ગુરુ મારે કોઈ દી? અરે સંત કે હરિગુરુ સાચા હોય ને કોઈ દી મારતા નથી, ઉગાડી દે છે. પછી એને ભય લાગે પ્રભુ મને મોટું તો પાપ કરવા. તઈ વાલો વચન આપે છે કશું જ્ઞાનરૂપી વહાણ. શિષ્ય બન્યો તો ને જ્ઞાનરૂપી વહાણ વડે અર્જુન, જ્ઞાનરૂપી અગ્નિ વડે. આ તો પાપરૂપી સૌંદર્ય જે ઉભો ને બધા લોભને ખાતર મરવા થયા છે. તનને ધન તજવા બેઠા છે, લોભને ખાતર. પછી ક્રોધને કામ આવે, અને નરકના દ્વાર. એ નરકાવાસમાંથી એના શિષ્યને ઉગાડી દે છે, અર્જુનને ઉગાડી દે છે. અને સામે એવી મુક્તિમંત છે, એક એક વચનને ગ્રહણ કરી અર્જુન મનુષ્ય કામ, ક્રોધ અને લોભને આધીન છે. જોઈને ત્યાગી દે તો મારે શરણ ગ્રહણ કરી. ત્રિગુણી માયા મારે શરણે આવે ને તો ત્રિગુણી માયા ઓળંગી જાય. અને પછી
યુદ્ધ કરે છે, ભય લાગે છે. પ્રભુ હું કરતા હતા, પ્રભુ કે આ તો મારા દ્વારા કેદુના મરેલા છે, તમે બધા જીવતા દેખાય, બધા મરેલા છે. એ કેદુના મરેલા જો ખરો વિચાર એવી દ્રષ્ટિ આપણે કોઈ વિચાર કર્યો કે આ બધું મરેલા છે. વાલાના વચન ઉપર વિશ્વાસ ક્યારે આવશે? જય વાલો બ્રહ્મ વિદ્યાના પ્યાલા ઘૂંટડા ભરી ભરીની પ્યાલા પાહે ને તઈ સીધે સીધું ડાયરેક્ટ ખ્યાલ આવશે, વચન ઉપર વિશ્વાસ આવશે નહીં. વાલો ઓલો પ્યાલો અમર પ્યાલો પાહે ને ભરી ભરીને પ્યાલા પાહે અને તઈ એને વિશ્વાસ આવી જાય છે અને વિશ્વરૂપી વચનની અંદર દેખાય છે ગાંડી ઉપાડી જીતે ના લોહીની નદીઓ વહે છે અને જીતીને આવે છે ને પછી પાટે બેહે છે અને પછી વાલા પરિપૂર્ણ બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કરે. નકર તો એમ કહી દીધું કરશે, જો આ યુદ્ધમાં તું જીતીને આવીશ તો પૃથ્વી ભોગવીશ. શું ભોગવીશ? પૃથ્વી. હાલો તો લાભમાં મળવાનું જ નથી, પૃથ્વી ભોગવીશ અને મરી જઈશ ને તો સ્વર્ગ ભોગવીશ. અર્જુનના મનમાં વિચારે પ્રભુ પૃથ્વી ભોગવું તો એમાંય દુઃખી તો થઈ ગયા. રાજા બહેના રાજાના કોણ બહેના ઘણી સમૃદ્ધિ ઘણું આધિપત્ય બધું દુઃખમય થયું. પછી આ બાજુ વળી કે સ્વર્ગ ભોગવું તો કદાચ મને તનનું સુખ મળી જાય. હાલો સ્વર્ગ મળી ગયું, મારા કોઈ પણ પ્રકારમાં મને ક્યાંય રોગ નથી, બધા જ પ્રકારે હું સુખી છું. તો પ્રભુ તમે એમાંય મને નહીં મળો કે મળે વાલા મળે ન મળે. અને પછી વાલાએ થોડુંક જ્ઞાન પ્રકાશ આપ્યો ને કઈ વિશ્વરૂપ દેખાણું એટલે જીતીને આવ્યો ને પછી વાલાનો શિષ્ય પદ સ્વીકારી લીધો અને વાલાને પોતાના બનાવી દીધા અને પરિપૂર્ણ રસ પી લીધો અને જગતમાં અમરતા ભોગવી. શું ભોગવી લીધું? આજ પણ યાદ અમર બને. શું કે સ્વર્ગ મળે તોય પ્રભુ તું નહીં મળ અને કદાચ મને પૃથ્વી એટલે રાજ્ય, પૃથ્વી હું ભોગવું તો પૃથ્વી મળશે તોય પણ એમાં મને સુખ નથી. પ્રભુ મને ખરેખર તમે મળી જાઓ. તો કે તમે મને મળી જાઓ. અને ત્યારે કહે છે સુંદર મજાની વાત છે, હું આપનો શિષ્ય સુશીમાં મારું કલ્યાણ છે હું જાણતો નથી. અહીંયા વાળીને વિરામ આપી